નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોએ અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી અહીં જાહેરાત પરથી મેળવીએ। ભરતી માટેની જાહેરાત પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસ કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત। સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કચેરી તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તારીખ 21/8/2026 સુધીમાં અહીં અરજી સ્વીકારવામાં આવશે। મિત્રો, આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી છે, તેમજ માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તે માહિતી આપણે અહીં જોઈએ। તો ક્રમ 1 ની અંદર જગ્યાનું નામ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ ફિક્સ 18,000 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની અંદર જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર। અહીં કુલ 10 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને 25,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। હવે મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું છે તેની માહિતી મેળવીએ તો અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર 2 સુરેન્દ્રનગરમાંથી મેળવી શકાશે। રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રૂબરૂ સાદી ટપાલ રજિસ્ટર પોસ્ટ એડીથી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર 2 સુરેન્દ્રનગરની તારીખ 21/8/2026 સાંજે 18:10 સુધીમાં મળી જાય તે રીતના મોકલી આપવાની રહેશે। ત્યાં તો સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર 2 સુરેન્દ્રનગરની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિત જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસ કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું છે અને કઈ તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો જો તમે આ જાહેરાતમાં અરજી કરવા માંગતા હોય તો જરૂરથી સમય મર્યાદામાં અરજી કરી દેવાની રહેશે। જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।